જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઇનેપલ રસમ। સૌપ્રથમ પાઇનેપલને ધોઈને સરખી રીતના કટ કરી લેવો। એમાંથી વચ્ચેનો કડક ભાગ કાઢીને એના ટુકડા કરી લેવા। પાઇનેપલના ટુકડાને આપણે ગરમ ગ્રીલ પેનમાં મૂકીને એને આપણે બંને બાજુથી ગ્રીલ કરી લઈશું। એનાથી એક સરસ સ્મોકી ફ્લેવર આવશે। એ જ ગ્રીલ પેનમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું, કારણ કે રસમ પતલો હોય છે અને પાઇનેપલનો ફ્લેવર પાણીમાં આવી જશે। હવે તેમાં આપણે ગોળ ઉમેરીશું અને બરોબર મિક્સ કરીશું, જેથી પાઇનેપલની કડવાશ જતી રહે। હવે આપણે એક પેન લઈશું, તેમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈને એને ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે હિંગ, રાઈ, જીરું અને સૂકા લાલ મરચાં ઉમેરીશું। હવે તેમાં આપણે 1 ટીસ્પૂન બારીક સમારેલું આદું તથા 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ ઉમેરીને 1 મિનિટ સુધી આપણે એને સાતળીશું। હવે આપણે તેમાં એક નાનો કાંદો બારીક સમારીને ઉમેરીશું અને કાંદો એકદમ લાઇટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। હવે તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં એકદમ ઝીણા સમારીને ઉમેરીશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું તથા મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે આપણે આ મિશ્રણને સાતળીશું। 2 થી 3 મિનિટ સુધી સાતળીશું, જેથી ટમાટર બરોબર ગળી જશે। ટમેટાને આપણે દાળ બોઇલ કરીએ ત્યારે તેમાં ઉમેરી શકીએ છીએ, પછી તેને ગાળી લેવું, જેથી આપણને સ્મૂધ રસમ મળશે। હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। 3 થી 4 ચમચી આપણે રસમ પાવડર ઉમેરીશું। રસમ પાવડર આપણે થોડોક વધારે ઉમેરીશું। હવે તેમાં આપણે 1/2 કપ તુવેરની દાળ બાફેલી ઉમેરીશું। તુવેરની દાળ વધારે જરૂર નથી અને તેને બરોબર આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે 1 લીંબુ સાઇઝની આંબલીમાં ગરમ પાણી ઉમેરીને એને 10 થી 15 મિનિટ પલાળી રાખીશું। એનો જેટલો પણ પલ્પ નીકળશે એ બધો પલ્પ આપણે રસમમાં ઉમેરી લઈશું અને બધું મિશ્રણને આપણે સરખી રીતે બરોબર મિક્સ કરીશું। હવે આપણી પાસે જે કેરેમેલાઇઝ કરેલું પાઇનેપલવાળું પાણી છે તે એમાં બધું ઉમેરી દઈશું। બરોબર મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું। કન્સિસ્ટન્સી ચેક કરવી અને જરૂર મુજબ પાણી ઉમેરવું। મીઠું ચેક કરી લેવું અને રસમ પાવડર પણ ચેક કરી લેવો। આપણા સ્વાદ મુજબ જરૂર લાગે તો ઉમેરી લેવું। હવે તેમાં આપણને જેટલું જરૂર લાગે એટલું લગભગ અડધાથી 1 લીટર જેટલું પાણી ઉમેરીશું। એમાં આપણે મરી પાવડર ઉમેરીશું અને ગોળ ઉમેરીશું। રસમ આપણો થોડો ખાટો, મીઠો તથા તેમાં સ્પાઇસ લેવલનું પ્રમાણ બરોબર હોવું જોઈએ। આ મિશ્રણને આપણે 10 મિનિટ સુધી ઉકાળીશું, જેથી બધા જ ફ્લેવર એકબીજામાં ભળી જશે। હવે તેમાં આપણે પાઇનેપલ ઉમેરીશું। એક ઉકાળો આવે એટલે એમાં આપણે કોથમરી ભભરાવીશું અને ગરમા ગરમ સર્વ કરીશું।